મિની વ્લોગમાં તમારું ભાવભર્યું સ્વાગત છે। આજે આપણે બોલાવીશું લેપટોપની બાકાચીકી। આપણે ડેલી સાફ સફાઈ જોઈએ શરીરમાં, એવી રીતે લેપટોપને પણ અંદરથી સાફ સફાઈ જોઈએ। તો આપણે હવે લેપટોપને સાફ સફાઈ કરીશું, એની બાકાચીકી બોલાવીશું આપણે। તો મિત્રો, મારો વિડીયો જોવાનું ભૂલતા નહીં, ને જેવો તમે સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો। અને આપણે હવે બાકાચીકી બોલાવીશું। આ છે આપણું સ્ક્રૂ ડ્રાઈવર, અને આપણે હવે નીકાળીશું બેટરી। કે હંમેશા જ્યારે કંઈ બી લેપટોપમાં કરતી વખતે સૌથી પહેલાં બેટરી નીકાળી દેવી। જો મિત્રો, આપણે હવે બેટરી નીકાળી દીધી છે। બેટરી એ સાઈડમાં મૂકીશું। તો મિત્રો, મારા વિડીયોને જોતા રહેજો। મિત્રો, આપણે હવે સાફ સફાઈ કરીશું લેપટોપની અંદર। તમને કેવું લાગે છે એ જોજો। ફરતું હોય તો ટાઈટ કેટલા બી ઊંડા કરતા। તો મિત્રો, જેવો તમે સપોર્ટ કરો છો એવો ને એવું કરતા રહેજો તમે તમારા ભાઈને। તો આપણે હવે અંદરથી બધી માટી નીકાળી દીધી છે લેપટોપમાં। અઠવાડિયામાં 1 થી 2 વખત લેપટોપની અંદર માટી નીકાળી દેવી જરૂર છે, કેમ કે એ પંખાને પણ નુકસાન આપે છે। જેવું આપણને તમને કહું કે દારૂ, તમાકુ, બધી જે વસ્તુ આપણે શરીરને નુકસાન આપે, એવી રીતે માટી છે ને એ અંદરના જીવોને તકલીફ આપે છે। જેમ કે આપણા જેવી રીતે જ
આ છે લેપટોપ. એટલે બને એટલું સાવચેતી રાખવી. તો મિત્રો તમને ગમે તો મને જરૂરથી કહેજો. તમને કેવો લાગે છે વિડીયો. અને આપણે બાગાચીકી બોલાવવામાં કંઈ બાકી રાખતા નથી. એકદમ શાંતિથી અને ઓકે. આપણે હવે બેટરી સેટઅપ કરી દીધી છે અને હવે આપણે લગાવીશું બેટરીના આ સ્ક્રૂ, એટલે કે એના બધા દાંત. જેમ કે આપણા શરીરના મોઢાની અંદર જે આપણે ચાહીએ છીએ ખાવાનું એ રીતે એ એનો દાંત છે. આપણે એને દાંતને ફિટ કરી નાખશું, કેમ કે આપણે દાંત વગર જમી કે નથી જમી શકતા. એવી રીતે બેટરીને જ્યાં સુધી ટેકો ના આપે ત્યાં સુધી બેટરી પણ પડી જાય છે. તો મિત્રો હવે આપણે લેપટોપને બંધ કરીને સ્ક્રૂ એનો લગાવી દઈશું બધી જગ્યાએ. મને તો સારું એવું લાગે છે, જેટલા આપણા શરીરના હાડકાં છે ને એટલા લેપટોપના એના હાડકાં છે. કેમ કે એના સ્ક્રૂ જ એટલા બધા છે. જો કેટલા બધા સ્ક્રૂ છે આને, એ ખબર નથી પડતી મને કે કેટલા સ્ક્રૂ લગાઈ કરવાના. એક જાતનું હાર્ડ પિંજર છે, હાર્ડ પિંજર. પણ મજા આવે આપણે આવું બધું કામ કરવાનું. આનંદ થઈ આવી જાય આપણને. મિત્રો તમે જોયું કે લેપટોપની અંદરના બધા રજકરણોને કેવી રીતે બહાર નીકળવા અને કેવી રીતે એને કરવું. જેટલું તમે એને સારી રીતે સાચવશો અને સારી રીતે એને કરશો તો તમારું લેપટોપ 5 વર્ષ પછી એના પછી 10 વર્ષ પણ ચાલી શકવાની સંભાવના ઘટી જાય છે. જેવું તમે અઠવાડિયામાં આવું કામ કરતા રહો તો. કેમ કે આપણા શરીરને અંદરના જંતુઓનો જ્યાં સુધી નાશ ના કરીએ ત્યાં સુધી આપણું શરીર તંદુરસ્ત રહેતું નથી. એવી રીતે જ લેપટોપને જ્યાં સુધી એને સ્વાસ્થ્ય ના રાખીએ ત્યાં સુધી એ પણ જીવિત રહે નહીં. તો મિત્રો તમને આ મિની બ્લોગમાં તમને કેવો વિડીયો લાગ્યો મને જરૂરથી કહેજો.
અમારો મેન પાર્ટ હોય છે બનાવવાનો, મોર્નિંગ રાઉટિંગ એવા બધા વિડીયો બનાવવાનો હોય છે. પણ આજે ઈચ્છા થઈ ગઈ કે લાવો આજે આ બનાવીએ આપણે, કે મારું પણ આવી રીતે કામ કરતો હોઉં છું આખો દિવસ. એની અંદર આવી રીતે તે પણ થાય છે કે કોઈ સ્ક્રૂ પણ અમુક વખત એ થઈ જાય છે મિસ્ટેક સ્ક્રૂ. મારી ઓફિસની અંદર કામ કરું છું, તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો. તો તમને ખબર પડી ગઈ ને, ये है हथियार. તો આ મિત્રો મિસ્ટેક થઈ ગઈ છે, તો આપણે હવે બતાવીએ અહીંથી આપણો મિની વ્લોગ.